આગળ એવી કંજૂસી કરો નહીં સાધન દેતા અને ચાની રિક્ષા નહીં કરતા મને તો થાક લાગ્યો આગળ રિક્ષા જવું છે આટલી બધી હોટલો મેલી છે જવાનું ખવડાવતા નહીં ચારના રખરાય કરો હા કાકા તારો જબર ઉતાવળ આવી છે દોશી ખાવાનું સસ્તું ખોરું છું હું તો ભાઈ ઘેર જ નાખું તો પાણી પી લેતી પાણી ના પીએ સસ્તું જ ખાવાનું છે સૌથી સસ્તું પાણી એ કેનાલનું એ પી લેતી પેલો નાખતો રહ્યો રોયલ નાખતા આવો રોયલ છે તો ખાવાનું રોયલ હશે ચપ્પલ બપ્પલ લેવા નોમ ના લે જોવાનું છે ના ઓ બાકી બધું આવતી નહીં ને કહેવાય ખાવા લાવે છું ને રોશી ભૂત નહીં લેવા આવી ખાવા આવી છે હું કરવા આવી છે હું ખાઉં તો મને ભૂતો લઈ દો ભૂત નહીં લેવાના આ ખેતર કોટા વાળા અરે કોટા વાગે તો ગમી છે વાગે પણ હાલ પૈસા સસ્તું ખોરું છે તું વળી ભૂત લેવા આવી છે દોડી અલા ભાઈ દોહાર ગાતે લખીને આલે ને ભૂત વાળા ભાત આવે છે તે ખાતા લખી દે મારો પાછું કઈ તારો પાછું પછી તું વાત કરે છે ને ભાત લઈને ભાત આવે છે તે આપણે છૂટા દે લેવું રાવા દે કા જોવા તો હું જબરજસ્ત ખુશી થઈ ગઈ દાબેલી ને ખાતા તારા દાબેલી લખ્યું છે ચશ્મા લઉં મારી આવી તારે શિખર લપ નહીં લે પપ છે પપ કહેવાય બેના થાય તો હું થઈ જવાનું છે મોગરી આવ તો પૂછીએ દેખાય જતા ને ઘરા ખેંચવા માટે કરી જાય બધું ના મારે હોય કર તો બધા ભાઈબંધો છે મારા કાઢી દે કે હું કેવું બાપો બાપો કરે છે તને એક જ છે પૂછી દે તારા વળી હા હે હોય છે ઈ તારો ભાઈ નહીં મારી હારી આ તો બોડી એટલું ને ગરમ જ નકામાં તેલ વેચે ઉપર ગરમ થાય થઈ જાય તું મરચો હોય ફોટા હોય બધું મારી હારી આ ખોરાક ગયો પણ ચેકોન નહીં પાછું ખાવું છે કે આ તો ખાલી કરી ફરી આવશે મોટાથી કરી ફરી આવશે આ તો એનું હારું જ છે બાજુ કઢી બળી લઈ જાય એટલે ઘેર ખાય એવી છે તારા ને એટલે વખત વધો નાખું હું જોઉં છે તારે જોઈ દઈએ જીવજી ખાવું તો કોઈ નહીં હોય તંબુરો નહીં ખાય હમણાં તંબુરા તો ખાવા વસ્તુ ની પકડવાની વસ્તુ હતું હા તારી ઠાકડી બધું ખવડાવતો નહીં લઈ દર વખત મને હોટલના હેડે આવા તો બચ્ચો ખાલી હોટલમાં ખાવડાવ પણ સસ્તું હોય કર આ પેલું નામ નહીં આવડતું તો એમાં લઈ જા તો વેસ્ટર્ન પોઈન્ટ છે આવું છે વેસ્ટર્ન કદી કપડા હાલતો નહીં તું વેસ્ટર્ન પોઈન્ટ લઈ જઈ તો લાવવાની જ નથી હોટલમાં ફેંકી મને બાપેલું તો ખબર પછી જોઈ લે કે મેં માર ગમતું હોય તો લે આ પછી નહીં આ તો વડાપાવ છે વડાપાવ તો નહીં ભાવ તો મને હું ખાવું છે તારા વાળી ખાઈ જા ખુશી દીવો ને અમે લાલ પડશે તો દવાખાને દોડવું પડશે લઈને અમને મારે દાબેલી ખાઈ મસાલો છે લે દાબેલી નો તારે સીધો વસે મને પાત્રો કઈ નાખ્યું છે તું છોડી ને દરવાજો કોકને ભોય પાડે ખાઈ ખાઈ જેની જાડી થઈ ગઈ છે સમોસા ભરી દેજો ડઝન દાબેલી ડઝન બપ ભરી દેજો અને પેલા ગોળ મોટા ભજીયા ભરી દેજો તો કે હું ઓળખી દઉં એમ કે
તને હાલે તાર બાપાઈ તમારા બાપુ આલે મારો બાપુ તો થોડો તાર આલે. હું લઈને આવી મારા બાપાએ તમને આલી એ હું હેડજે જમવા. પેલી હોટલમાં હેડજે પેલા ઈકન હેડ તારા નજર ખબર બાકી છે ઓમ હેડ કમ અલા ડોહા પડી જાય હું સોલ્યો માં. પડી જાય બસ એ સાહેબ હું હેડ એ એક્સિડન્ટ થઈ જાય ડોહા. અલા તું ચાલી નાખે ડોહા. પણ ઈકન તો તાર વાત આવે પેલા સમોસા ખાવાના હતા મારા. બધું એ ખાવું પડે મને તો ખાવું છે કે છે ના મને આ ખાટું ચાઇનીઝ નહીં ગમતું. તારે હું ખાવું છે તારે લોલીપોપ ખાવું છે આપણા દેશવાળા ચાઇનીઝ થી સંબંધ તોડી નાખ્યો. યાર. એને હું કહું દેશી બનાવીને આલો ઇન્ડિયા ભલે ચાઇનીઝ નું નામ ના લગાવતા. તો જે ચાલતું હોય આલે ને તું એ આ બાજુ આઈ કે આ બાજુ આઈ કે કા હોય કર મને તો અંદર જવા દે. ભાઈ આગાડે જ ન કર આ તો ઉપર એક્સપ્રેસ છે બાજી હોરાક જો તમને ખબર નહીં આ તો લાપોટ છે કોઈ ચાઇનીઝ બનાવવાના તો એમાં ગુજરાતી ઇન્ડિયન ભાષા વાપરજો. ઓહો, તો બાપા. ચાઇનાથી લેવા દેવા નહીં અરે આવતા. ભાઈ અમાર તો બધી ભણેલી છે આજે મારા ચાડો ગાડી થઈ ગઈ ને મારા પાછો કઈ નાખી વાટી બટાટી બનાવવા. ના, બેટા, ના બોલાવો. અરે તો મને મારવાની વાતો કરે છે તારે રમજો વાઈકલ રોટલા કરવા ત્યારે મારા બા પૂછા ના ને ખબર પડે આ તો દુકાન વાળા માલિક છે તો પછી તને ના લેવાય કોકનું વસ્તુ આપણે લેવા તો શું કરવાનું શું કરવાનું? પૈસા લાવ્યું હોય તો લઈ લેવાનું પૈસા તમારા જોડે હોય, મારા જોડે ને મારા બાપે તો મને તમને આલી ને એ તમારા જેવા ઉંદેડા જેવા તો મરાય નહીં. આ તો યાર શેઠને પૂછે કોઈ બીજું હોય તો ખાવાનું શું લેવું છે પાર્લેજી લેવું છે તમે શું કેવું આ તમને પાર્લેજીમાં કહું તમે રોટલી લઈને કા પાછળ આવો લે આ રોટલી એ ભાઈ લઈને જતો ને નકા આજે ને 4000 આવતી મારે 40 છોડે કીધું શું લેવું છે ચપ્પલ લેવાનું પેલી હોટલમાં આ તો ખાવાનું હોય તો તારું ખાવાનું હોય શું છે? એસી રૂપિયા આવ્યા તો પછી કેનાલમાં પણ ના પડી નહીં ના તારે હોય તો હોય પડી નહીં કહું એક છે માપમાં નથી ખબર ના તારે મને ઉપરથી હું કાકા કરે હોરાજી ભાઈ મને ના પહોંચો તો ચોરી કરવા આવી જતું ના ખવાય જેનું તેનું પણ લઈને બધું શાક રોટલી જોઈએ ગુજરાતી થાળી ચાલે ઇંગ્લિશ કરાય ના આવું જોઈએ તમારે ગુજરાતી નામ લઈ લેજે કે ઇંગ્લિશ જોઈએ ગુજરાતી ને ઇંગ્લિશ ચાઇનીઝ માં લાગે બધું મને નહીં ગમતું ચાઇનીઝ ના હું ખાવું છે ભાઈ આમાં ગલતથી રોંગ નંબર લાગી ગયો છે મારા કંપની મારે ખાવું હોય, આ હોટલમાં પણ ગુજરાતી નામ જ લે તો જ ખાવું હોય. ગુજરાતી નહીં ડોસી તું હોખો તો ખરી તારો બાપ ચાઇનીઝ મને છે એને હોટલથી ખાલી ગુજરાતી થાળી ખાઈને આલે તોય હું ખાઈ લઉં. તારો બા ના મળી હોય અરે ભાઈ ના પાડે છે તું મારી હાઈ ચાલ લાડુ હું ખાઈ આજે બેહીન આજે એના ગોટ ખાય. મને આ નામ બહુ ગમે છે આ હોટલનું. હા નોમ તો ગમે બધાનું હાઈ તો તને તો ગમશે નંબર સાંજ હવે તારે કાર્ડ ને બાદ ની જરૂર નહીં કોઈ ખાવાની આબાનું ભાઈ બનાવડાવી તો ખરાબ પડે ને હારી હારી હને સીધા નહીં ખાવતા મારો આયા જ ખાવા માટે. અરે ચોજો આ ગરમી જેવી જા પંખા બંખા જેટલા હલાવ કરીને બેસીએ. જો અહીંયા તો ચાકેડા કેવા મસ્ત હ. હાય
એ નહીં વાહ અલા આ તો જેવું મસ્ત જગ્યા છે. અલા ભાઈ મેન્યુ લાવજે. મેનુ ના કહેવાય મેનુ કહેવાય લે ઓમાં તો જો હું જોવા હાય કેવી મસ્ત મસ્ત આઈટમ પનીર આ તો પનીરે હોય બધું હોય તો જો તું આ બધું મિલજી રેજી મારા નહીં જેમ ના હું તો વાય ખાય હવે બીજા એલકા ઉકા બોલતી હશે જેમ પૈસા વધારે પડ્યા પૈસા બધા નહીં પણ હું જોઉં છું એ જ બનાવ ઓમ ચૂમ થાય છે મને જેમ તાર ભારે પડે છે મને ભલે તમને તો ઘેર શાક એ તો તું ભારે પડી છે ને એક તો મેનુ લઈને આવી દીધો મેન્યુ લે તે તો બિચારા જેવું વસ્તુ વાપરે એવું પછી તો વસ્તુ વાપરે લે પણ આપણે તમને ખબર આ હોટલમાં બધા વાતો કરે કે હોટલમાં ખાવાનું કેવું મળે ખબર જોરદાર મળે છે પણ તો આપણો કોણ છે આપણે બાજુ રોટલો કરી દેવાનો ઘેર મને ખબર નહીં પડતી તું હા અમારા આપણા મોહલ્લાના છોકરા લ્યાય ને એટલે એમના પપ્પા હોય જ બનાવવા લઈને આવે એટલે તને મનાવા લઈને આવું છું ઓવા ભાઈના લ્યાય બનાવવા લઈને આવે બધા આ ભાઈની હોટલમાં બધા મોડી જાય બધા મોર્નિંગ જાય બધા ખાવા બધા મોર્નિંગ જાય તું હાલ કરી બેજી હેજી હું નહીં આવું એ કે દોશી ઉઠી જા હોય હા એ કે દે આ વાળી હું નહીં આવું બીજા દોશી બીજા આવું કે આવું ખવડાવું પણ હાથ તો ખા એ તો ખરી નેચે હેજી મારે ખાવું ખવડાવું આ તો ખા એ તો ખરી પણ હું કરે જરા આ બધા હોય નાટક ના કરે હોટલ ચાલીએ તો હું જાઉં બોલતા પેલો કહું અત્યારની વાત નહીં હોય માણસો આવે બધા આ હું કરું છું ત્યાં ડોશી ના કે મારી શકું એવું થાય ઉપરથી મારે આપવું નહીં તે ઝઘડા થઈ જાય પણ ખબર તમે કેમ એવું કહો મોંઘું કરે હવે એવું કહો કે મોંઘું નહીં પડતું બકા હવે મોકું નહીં પડે પણ આ હોટલ સૌથી બેસ્ટ કહો બેસ્ટ જ છે ને આ હોટલમાં આવીને જ આ ખાઓ વિવેકમાં કોઈ પહેલા નંબર વડનગરનો ફર્સ્ટ નંબર આવે છે આ હોટલનો હા એટલે તો વાત કર્યા કરે હવે મોની જા હોય હે પછી તારો લાવજો કરી લાવો એ ઉનાળ તો 1000 રૂપિયા ગુજામ ગાડીને જાવ ફટ લઈ તું ખાઈ લેજે સીધું નો તાર ગુજામ કેટલા અત્યારે તો મારા પાસે 200 રૂપિયા પડ્યા છે કોઈ તો આ રૂમાલ અલે રૂમાલ નહીં એ તો પેલો હાથ પૂછવાનું છે રૂમાલ ના લેવાય આ તો કોઈનું વસ્તુ લેવાતું છે મારી આડી સીધા ચોર થઈ ગઈ છે કોઈ ના લેવાય કોઈનું વસ્તુ ના લેવાય હે નેચે હેજી આપણે સસ્તું ખવડાવી દઉં 200 રૂપિયા અલા ભાઈ મારું પેલું મોનું મૂકી દીધું હા ને એ તો બધું તારે ચો જોવાનું આવે છે ખાવા તાકાત જ નહીં રહી માત્ર શરીરમાં બધા હોય ખાઈ જઈએ એટલે કમ્પ્લીટ થઈ જા તું ખાઈ લે હોટલમાં હે મરી જાવ એવું થઈ રહ્યું ને હવે કે ખાઈ લે એટલે કમ્પ્લીટ થઈ જાય સારું છે તો બધું કાઠિયાવાડી પંજાબી ગુજરાતી બધું મળે છે હોય હવે તાકાત આવી તો હા જીવન ના પડીકા 15 પડીકા આલો ભાઈ 15 પડીકા ખાવા મારે વાળી તો નહીં ખાવાનું ભાઈ ખાવાનું શું છે કે જી ગુજરાતીમાં બોલજો બધું ગુજરાતી જ હા ગુજરાતી બોલીએ પાછું અહીંયા ચાઇનીઝ નહીં ભગવાન તમે હો વરાનું કરો અને મને મારવા ફરી જાવ તમારે તો ગુજરાતી બોલ્યો ભાઈ જાય તો હું એક ગુજરાત કોઈ ઇંગ્લિશ બોલું છું હું એ એમાં તો બોલો જ નહીં હા ભાઈ ગુજરાતી હું ભાવ છું ગુજરાતના 70 રૂપિયા કાકા હા તો દાળ ભાત ખવડાવશો ને બાજીમાં વખમ લાગે તમારે અરે આ તો લાલ બોટ છે ને સારું હે એટલી જે છે બરોબર છે ને પણ કાચી વસ્તુમાં નહીં ખાવું હવે તમારે હોટલ છે ને આવું કહો હા કાચી તો વખમ જ છે કાકા હા એટલે એક નગર છે હા ખાવાનું નહીં ખવડાવી પોચ હોટલો ફરાઈ આ તડકો પડે એટલે ગરમી હા એટલે ગરમી ચડી જાય હેડતા હું બધું પૂછ કા કરે છે હોય હે હોય તો કહો ઈ તો તારું મગજ ફાડી દીધા તો વાવ તો વજે હાલ તો વાવ હા હવે પહેલે કે શાંતિની પાછી હાકી મુંડો હવે ના જેટલું ફરી ને હવે દાળ ભાત ભેગી કરી તો તાર હું તો લાગા કે કરું તને નાના તો તારા હું ખાઉં હા, તો ખાઈએ. ભેગો કરી દઉં. હાલ ખાવી છે ભાઈ નાની મેનુ લે એટલે પેલો બધા છોકરો નિશાળે જેવો અસર હતો મને કહેતો. અસર જ મારે હું કરું છું ઓડાવા બધા અસર જ છે પણ એ છોકરો સારો હતો. આપણા મોટે તો ધંધો ચાલ્યો ખાવ એવું ધંધો આ તો જી હજુ નહીં જો ને આપણે હવે હમણાં શું તમે કઈ તો દીધી હતી થાળી મને. હા તો ભાઈ એ ભૈયા ગુજરાતી લગાડીએ ને ભાઈ એ ભૈયા તમારું મોઢું જોઈને જ સમજી ગયા. હા એ બધું ખબર છે એ બહુ કાઢશે નહીં પૈસા. હોટલમાં તો બધા ઓળખાણ છે મને સારું. ભાઈ ગુજરાતી લગાડીએ ત્યાં ડોસીને આગળ જાય હવે ઘરે ખાવું. હવે જમવાનું તાર હોટલો ફેરવી તા તો હવે ખવડાય નહીં. ખાવા ને હવે બિલાવા પેલા ભૈના કઈ કઈ હેડી નહીં
કેટલા વિષય છે આપણે? 280 હા તો ડોશી આમાં બધું નહીં જોવાનું, હું બધું ખ્યાલ છે. એકાદી ચોકલેટ તો લેવડાવો, શું કરો મને? ચોકલેટ આવે તો નેની જા. ઓહો ભાઈ, એક ચોકલેટ તો આની તો. આજે ભાઈ આ ડોશીને આજે પહોંચી ગયો જાણતી. હા પહોંચવાની. લે હાલો, ચાલતો આવો. જમવાનું બહુ મસ્ત હતું. તો આખા મહેલનામાં જઈને હર 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 બધું એ તો કહું છું તારે ચિંતા ના કરો. દબાઈ દીધું પેટમાં. મિત્રો તો કહી દો. જય માતાજી મિત્રો. તો મને 4 હોટલે રખડાઈ ત્યારે હવે ખાવા ભેગી કરી એટલે તમે કોઈ ડોહા આવું ડોસીને ના કરતા ને તો ખાવા નથી એક દિવસ ખાશો ને આખી જિંદગી રખડશો. એટલે જો અમારા પ્રવીણભાઈની ચેનલ છે જય વિહત ઓફિશિયલ, એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો કે અમારા એક્ટિંગ, અમારા વિડીયો કેવા લાગ્યા. અને જો તમારી જોડે કોઈ સ્ટોરી હોય તો અમને શેર કરજો જરૂરથી. અમારી કોઈ ભૂલ આવે તો તમે અંદર લખીને કહી શકો, કમેન્ટ કરીને કે અમારી કઈ ભૂલ છે તો અમે ભૂલ સુધારશું. પણ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને સપોર્ટ કરજો અમારા પ્રવીણભાઈને. જય માતાજી. અને આ ડોશીને ધ્યાન રાખજો.